નમસ્કાર. પ્રજ્ઞા અભિગમ અંતર્ગત માર્ગદર્શન રૂપે સરકારશ્રી દ્વારા 30 પ્રકારનું સાહિત્ય શાળાઓમાં આપવામાં આવ્યું છે. તેમાંથી એક આ નિપુણ કેલેન્ડરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ કેલેન્ડરમાં જે તે માસના થીમ આધારિત ચિત્રો આપવામાં આવેલા છે. એટલે કે માસ મુજબ અભ્યાસક્રમ આ ચિત્ર કેલેન્ડરમાં દર્શાવવામાં આવેલો છે. બાળકોએ તે માસમાં શું શીખવાનું છે તે કેલેન્ડરના આધારે વાલી ઘરે જઈને પણ કેલેન્ડર જોઈ અને જાણી શકે છે. તેમજ આ કેલેન્ડરના અંતે ચિત્રની નીચે પ્રશ્નોત્તરી પણ મૂકવામાં આવેલી છે, જેના કારણે વાલી પોતાના બાળકને તે ચિત્ર આધારિત પ્રશ્નોત્તરી કરીને વિશેષ મહાવરો પણ કરાવી શકે છે અને બાળકો શાળામાં આ માસમાં શું શીખવાના છે, કેવી કેવી પ્રવૃત્તિના આધારિત તેઓ શીખશે તે માહિતી પણ વાલીઓ ઘરે બેઠા બેઠા જ જાણી શકે છે. આ કેલેન્ડર દરેક બાળકને વ્યક્તિગત આપવાનું છે. વર્ષ દરમિયાન પોતાનું બાળક શાળામાં જઈને કયા માસમાં શું શું શીખશે તે પણ વાલી ઘરે બેઠા જ જાણી શકે છે. ગુજરાત એવું પ્રથમ રાજ્ય છે જેણે આવું નિપુણ કેલેન્ડર બનાવી અને બાળકોને વ્યક્તિગત રીતે આપવાનો એક નવી પહેલ કરી છે.